हेलो वंदे मातरम विद्यार्थी मित्रों, हूँ कमल कालावड़िया आपनु ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली में हार्दिक स्वागत करूँ छूँ। आजना लेक्चरनी अंदर आपणे जे सेकंड चेप्टर चाले छे एनी अंदर खास करीने जे बधा बाळकोने खास कन्फ्यूजन थाय छे ई महाबीजाणुधानी ई रचना विषे आपणे अभ्यास करवानो छे। महाबीजाणुधानी हवे सौथी पहेली वस्तु महाबीजाणुधानी। आ जे महाबीजाणुधानी छे पहला तो एनु एक अन्य नाम याद राखी लो। महाबीजाणुधानी ने अंडक तरीके ओळखाय छे। महाबीजाणुधानी एने अंडक तरीके ओळखाय। आटली वस्तु थई। हवे आ अंडक तरीकेनी रचना छे। हवे आ अंडक छे। अंडक हमेशा जरायु साथे जोड़ायेलुं होय। कोनी साथे जोड़ायेलुं छे? जरायु साथे जोड़ायेली रचना छे। महाबीजाणुधानी एटले के अंडक जरायु साथे जोड़ायेलुं छे। तो हवे जोड़ायेलुं होय तो कांई एमनेम तो जोड़ायेलुं होय नहीं। तो जेना वडे जोड़ायेलुं छे ई रचनाने अंडक नाल अथवा तो अंडक दंड तरीके ओळखवामां आवे। अंडक नाल अथवा तो अंडक दंड तरीके ओळखाय। आ शब्द ज समजवाना छे। तमारुं जे कन्फ्यूजन छे ए वस्तु हमणां ज दूर थई जशे। तमने हुं आखे आखुं डायग्राम थी आ वस्तु समजावीश। खास वस्तु समझो, अंडक नाल अथवा तो अंडक दंड। हवे बीज केंद्र विषे बात करी। बीज केंद्र हवे अंडक छे। आ अंडक छे आखुं अंडक। हवे अंडक नाल जे छे ई अंडकना जे भाग साथे जोड़ायेल होय ने अंडक नाल अंडकना जे भाग वडे जोड़ायेल होय एटले आ भाग थयो। तो ई भाग एक्जेक्ट अहींया आवशे। अंडक नाल अंडकना जे भाग साथे जोड़ायेल रचना छे एने शुं कहेवामां आवशे? बीज केंद्र। शुं कहेवामां आवशे? बीज केंद्र। बीज केंद्र। हवे बीज केंद्रनुं बीजुं कई रीतना परीक्षामां पूछाय समझो तमे खाली वस्तु। अंडक अने जरायु जोड़ती रचना अंडक नाल अथवा अंडक दंड। हवे अंडक नाल अंडकना जे भाग साथे जोड़ायेली छे, राउंड करेलुं छे, ई भाग बीज केंद्र तरीके ओळखवामां आवे। तो हूँ बीज केंद्र ने एवो वर्ड यूज करी शकूं? अंडक अने अंडक नालनुं संगम स्थान। संगम स्थान। अंडक अने अंडक नाल नु जे संगम स्थान छे ई ज संगम स्थान बीज केंद्र तरीके ओळखवामां आवे छे। आ वस्तु नीट में पूछाई गेली संगम स्थान वर्ड साथे। रेडी? आटलो ख्याल आवी गयो। हवे अंडक छे
તો અંડકની ફરતે એક અથવા તો બે રક્ષણાત્મક આવરણો આવેલા હોય એને શું કહેવામાં આવશે? અંડકાવરણો. અંડકની ફરતે એક અથવા તો બે રક્ષણાત્મક આવરણો આવેલા હોય એને શું કહેવામાં આવશે? અંડાકરણો તરીકે ઓળખવામાં આવશે. અંડકનું આવરણ એટલે અંડકાવરણો. ખ્યાલ આવી ગયો? હવે આ જુઓ, મેં આખા ભાગની રચના કરી ફરતી બાજુ, તો હું એવો શબ્દ વાપરી શકું કે અંડકના સમગ્ર પ્રદેહના આવરણોની રક્ષણ કરે છે. અંડકના સમગ્ર પ્રદેહવાળા ભાગનું રક્ષણ કરે છે. તો અહીંયા લખી નાખો, પ્રદેહ ભાગ રક્ષણ. આ સમજાય છે આ વસ્તુ? રેડી? હવે અંડક જે છે, અંડક આટલું થઈ ગયું. હવે અંડક હોય, અંડક એનો ટોચનો ભાગ. હવે શબ્દ સમજજો. હવે આપણે બીજાશય આખી રચના દોરી. આ રચના થઈ. હવે જો હું તમને એક એક વસ્તુ નામ સહિત કહેતો જાઉં. આ ભાગ શું થશે? આ ભાગને કહેવામાં આવશે પરાગાસન. આ શું છે? પરાગ વાહિની. આ છે બીજાશય. આ શું છે? અંડક. હવે આ કોમન વાત છે, આટલા નામ, આ બધી ખબર પડી ગઈ. હવે જો આ જે છે આ ભાગ, એ ભાગને શું નામ આપ્યું હતું આપણે? શું નામ આપ્યું છે? જે જગ્યાએ જોડાયેલું છે સંગમ સ્થાન, તો આ જગ્યાએ શું છે? બીજ કેન્દ્ર. શું છે? બીજ કેન્દ્ર છે. રેડી? હવે આ અંડકની રચના આવી રીતના છે. અંડકની રચના આવી રીતના છે. આખે આખું અંડક છે. સમજો ખાસ. રેડી? તો બીજાશયનો જે તળિયાવાળો ભાગ છે એ આ કહેવાય છે. આ તો આ જે ભાગ હોય એને હું બીજાંડ તલ કહી શકું. આ બીજાશયના તળિયાનો ભાગ છે, તેને બીજાંડ તલ કહી શકું. તો બીજાશયનો તળિયાનો ભાગ હોય તો આ છિદ્રવાળું ભાગ થયું. તો આ ભાગ છે એને હું બીજાંડ છિદ્ર કહી શકું. આ ગ્રીન કલરનો ભાગ છે એ બીજ કેન્દ્ર છે. બીજ કેન્દ્ર હમણાં જ વાત કરી. તો આ કેન્દ્રવાળો ભાગ છે તો એ બીજાંડ તલની નજીક છે. બીજ કેન્દ્ર બીજાંડ તલની નજીક છે. તો આ અંડક છે, તો અંડકનું મોઢું અહીંયા છે, તો તળિયું અહીંયા થયું. તો આને હું અંડક તલ કહી શકું. રેડી? બધાને જે કન્ફ્યુઝન થાય ને એ આ જ રચનામાં થાય છે. આ અંડક આવી રીતના છે ઉલટી, તો આને અંડક તલ કહેવાય. તો તળિયું અહીંયા છે, તો છિદ્ર અહીંયા છે, તે બીજ કેન્દ્ર છે. રેડી? હવે આ જે આખે આખું બીજાશય છે પિંક કલરનું, તો આ ભાગ છે એ બીજાંડ તલ છે. તો તળિયું આ છે, તો એનું છિદ્ર આ છે, તો એને કહેવાશે બીજાંડ છિદ્ર. શબ્દ સમજાઈ ગયો આટલો? રેડી? તો આમાં ખાસ યાદ રાખવાનું, કન્ફ્યુઝન નથી થવાનું બધાને. રેડી? આ
ક્લિયર થવું જોઈએ. આ ઉલટું છે એટલે તળિયું અહીંયા. બધાને એમ છે કે અંડક તલ એટલે બધાને એમ કે તળિયું અહીંયા છે તો અંડક તલ અહીંયા કરી નાખે. કન્ફ્યુઝન આ બાબતનું છે બધું. આખે આખું અંડક, આ રચના આખી ખબર પડી ગઈ. રેડી? હવે હું એમ કહી શકું આ બીજ કેન્દ્ર જે છે, બીજ કેન્દ્ર, રેડી, એ બીજ કેન્દ્રનું બીજું નામ છે બીજાંડ છિદ્ર. બીજાંડ છિદ્ર. હવે આ બીજાંડ છિદ્ર અંડક છિદ્ર તરીકે ઓળખાય. આ જે બીજ કેન્દ્ર છે આ અંડક છે, આ અંડક તલ છે, તો આનું નામ છે અંડક છિદ્ર. શું છે? અંડક છિદ્ર. આપણે બીજ કેન્દ્ર જે શબ્દ છે એની જગ્યાએ અંડક છિદ્ર વધુ યુઝ કરવું. શું કામ? કારણ કે આ બાજુ અંડક તલ છે, આ દેખાય છે, આ શું છે? અંડક તલ છે. તો તલની સામે જ છિદ્ર હોય ને, તળિયું નીચે હોય તો ઉપરની સાઈડ છિદ્ર હોય. તો આ જે અંડક તલ હોય તો અંડક છિદ્ર, આ બીજાંડ તલ છે તો બીજાંડ છિદ્ર. તો આ વર્ડ ઉપર ફોકસ કરજો ખાલી, ઓટોમેટિક તમને બહુ જ સારું એવું સમજાઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ કન્ફ્યુઝન ન થાય એના માટે આ રીતના લેક્ચર કરેલો છે. આજે તમને આની અંદર વધુ અન્ડરસ્ટેન્ડિંગ આવશે અને બહુ જ સારી રીતના ખબર પડશે. ખાસ કરીને અંડક અને જરાયુ ની વચ્ચેની રચના અંડક નાલ અથવા અંડક દંડ કહેવામાં આવશે. હવે અંડક છે એ અંડક નાલ સાથે જે જગ્યાએ જોડાયેલું હોય એને કહેવામાં આવશે બીજ કેન્દ્ર. અને બીજ કેન્દ્ર જે છે એ બીજ કેન્દ્ર અંડક અને અંડક નાલનું સંગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અંડક અને અંડક નાલનું સંગમ સ્થાન તરીકે કોને લેવામાં આવે છે? જરાયુ, અંડક આવરણ, બીજાંડ છિદ્ર અથવા તો બીજાંડ કેન્દ્ર, બીજ કેન્દ્ર. ઓપ્શન ડી બીજ કેન્દ્ર. ગુજકેટમાં આ ક્વેશ્ચન પૂછાયેલો. આ શબ્દ બહુ બધા છોકરાઓને કન્ફ્યુઝન થાય છે, ખબર નથી પડતી કે ભાઈ આની અંદર કેવી વસ્તુ છે. રેડી? તો બીજ કેન્દ્ર છે એ વસ્તુ શું છે? સંગમ સ્થાન. કોનું કોનું સંગમ સ્થાન? સંગમ સ્થાન છે અંડક નાલ પ્લસ અંડક. અંડક આ બંનેનું સંગમ સ્થાન છે. આકૃતિ સરખી રીતના જોઈ લેજો, આ રચના સરખી રીતના સમજી લેજો. હવે જુઓ, આટલી રચના તમને ખ્યાલ આવી ગઈ. હવે આ જે રચના છે તમારે જો આનો આ જે છે એ ફોટો તો હું મોકલી દઈશ, અથવા તો જો ન હોય તો મને મેસેજ કરજો વોટ્સઅપમાં. હું તમને આ જે દોરેલું છે આખું એનો ફોટો પાડીને તમને પર્સનલી સેન્ડ કરી દઈશ. એટલે તમારે કોઈને જો આવી જ રીતના નોટ બનાવવી હોય કે સાથે સાથે કરતું જવું હોય તો ઇઝીલી તમે નોટ ડાઉન કરી શકો. રેડી? હવે આપણે થોડીક પ્રદેહ વિશે વાત કરી. પ્રદેહ હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આ પ્રદેહનો ભાગ છે, આ અંડાવરણો છે એ આ પ્રદેહ, આ બ્લુ કલરનું દેખાય, આ પ્રદેહના ભાગને શું કરે છે? પ્રદેહના ભાગને આખે આખો રક્ષણ આપે છે. હવે પ્રદેહ, પ્રદેહ તો પ્રદેહ વિશે 5-6 વસ્તુ એવી છે કે જે તમારે ફેક્ટ રીતના પાકી કરવાની કે જે તમને એક્ઝામમાં વધુ પૂછાય છે. પ્રદેહ તો પ્રદેહની અંદર સૌથી પહેલી વસ્તુ તો શું કહેવામાં આવે છે? અંડક આવરણો વડે ઘેરાયેલો પ્રદેશ. તો હું અહીંયા ખાલી એમ લખી નાખું છું, અંડકાવરણોથી ઘેરાયેલ. એક પોઈન્ટ થયો. પ્રદેહ વિશેની માહિતી લખવાનું છે કારણ કે પ્રદેહ વિશેની માહિતીમાંથી એકવાર બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછાણો છે. રેડી? હવે આ પ્રદેહવાળો ભાગ છે એ અંડકનો જ ભાગ છે. રેડી? તો એનું મુખ્ય કાર્ય છે સંચિત ખોરાક. સંચિત ખોરાક શું છે? સંચિત ખોરાક.
આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. હવે આ જે આખે આખો પ્રદેહવાળો ભાગ દેખાય છે, આ દેખાણો ટપકા ટપકા મેં કર્યા, આ પ્રદેહવાળો ભાગ. તો એ પ્રદેહવાળા ભાગ છે ને એની જ અંદર માદા જન્યુજનક આવશે. શું આવશે? માદા જન્યુજનક. અને માદા જન્યુજનક ન કેવું હોય તો એના માટે બીજો શબ્દ વાપરશે, ભ્રૂણપુટની રચના થશે. એટલે પ્રદેહવાળા ભાગમાં જ માદા જન્યુજનન વિકાસ અથવા તો ભ્રૂણપુટની રચના થશે. ખ્યાલ આવ્યો? આ વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે આ જે એક મહાબીજાણુ ઉત્પન્ન થાય, એક મહાબીજાણુ ઉત્પન્ન થાય, એક મહાબીજાણુ જે ઉત્પન્ન થાય એ પણ ક્યાં થશે? પ્રદેહવાળા ભાગની અંદર જ મહાબીજાણુ ઉત્પન્ન થશે. અને એક મહાબીજાણુમાંથી જ માદા જન્યુજનન વિકાસ ભ્રૂણપુટની રચના થશે. તો આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં એક સંચિત ખોરાક તરીકે અને એક માદા જન્યુજનન વિકાસ તરીકે ભ્રૂણપુટની રચના જોવા મળે છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે જે તમને એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. અને રચના, આ જે રચના દોરી ખાસ યાદ રાખજો, કારણ કે જે કન્ફ્યુઝન થાય છે બધાને આની જ અંદર થાય છે. તો કોઈ દિવસ હવે આપણે આની અંદર કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. આટલી ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ ચર્ચા કરી મહાબીજાણુ જનન. હમણાં જ વાત કરી, જે મહાબીજાણુ જનન જે છે, માદા જન્યુજનન વિકાસ થાય છે. તો એ જે મહાબીજાણુ ઉત્પન્ન થાય, માદા જન્યુજનન વિકાસ થશે, એ આ પ્રદેહવાળા ભાગમાં કઈ રીતના થાય છે, એ કઈ રીતના રચના થાય છે આની અંદર, એ વિશે હવે આપણે આગળ ચર્ચા કરી. રેડી? હવે આખે આખું જ નવો પોઈન્ટ, નવો હેડિંગ સ્ટાર્ટ થાય છે કે ભાઈ મહાબીજાણુ જનન એટલે શું? હેડિંગ કરી નાખો, મહાબીજાણુ જનન એટલે શું? હવે મહાબીજાણુ જનન છે, મહાબીજાણુ જનન ઈ શરૂઆત ક્યાંથી થશે? તો મહાબીજાણુ જનનની શરૂઆત હંમેશા મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષ હશે, તેમાંથી જ શું નિર્માણ થશે? મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન, મહાબીજાણુ માતૃકોષ, એમાંથી જ શું નિર્માણ થશે? મહાબીજાણુ જનન. રેડી? અને આ ક્રિયાને મહાબીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે. આ ક્રિયાને શું કહેવામાં આવશે? મહાબીજાણુ નિર્માણ. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ જનન ઉત્પન્ન થવું. રેડી? તો આ મહાબીજાણુ જનન છે એ મહાબીજાણુનું નિર્માણ છે. શેનું? મહાબીજાણુનું નિર્માણ. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થવાની ક્રિયા મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. ફરીવાર બોલું છું, વ્યાખ્યા લખવી હોય તો લખી લેજો કે મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ ઉત્પન્ન થવું. આ ક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવશે. ખ્યાલ આવી ગયો? હવે મહાબીજાણુ માતૃકોષ કેવો છે? મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષનું ઇંગ્લિશ નામ છે મેગાસ્પોર મધર સેલ. યાદ રાખી લો, મેગાસ્પોર
मधर सेल, महाबीजाणु मातृकोष। हवे हूँ जो शॉर्ट में लखी नाखुं छुं मेगास्पोर मधर सेल। मेगास्पोर मधर सेल केवी रचना छे? घट्ट कोषरस। घट्ट कोषरस साथे साथे स्पष्ट कोष केंद्र। स्पष्ट कोष केंद्र। हवे महाबीजाणु मातृकोष छे एनी क्रिया जे छे हूँ अलग मार्कर थी लखुं छुं। शुं काम? कारण के एक्जाम में पूछाई गई। तो आमां शुं थशे? अर्धीकरणनी क्रिया थशे। शुं थशे? अर्धीकरणनी क्रिया थशे। महाबीजाणु मातृकोष जे छे मेगास्पोर मधर सेल एमां अर्धीकरणनी क्रिया थाय छे। शुं थाय छे? अर्धीकरणनी क्रिया थाय छे। अर्धीकरणनी क्रिया दरमियान आ अर्धीकरणनी क्रिया थई मेगास्पोर मधर सेल अर्धीकरणनी क्रिया थई तो अर्धीकरणना अंते कई क्रिया थशे? तो ए वस्तु शीखवाडुं अहींया। मेगास्पोर मधर सेल महाबीजाणु मातृकोष। महाबीजाणु मातृकोष। आ महाबीजाणु मातृकोष शुं थयुं? अर्धीकरण। शुं थयुं? अर्धीकरण। अर्धी एम लखी नाख्युं छे, समजी जाजो तमे। शुं थशे? बे महाबीजाणु उत्पन्न थया। बे महाबीजाणु उत्पन्न थया। शुं थया? बे महाबीजाणु उत्पन्न थया। फरीवार शुं थयुं? अर्धीकरण थयुं। अर्धीकरण थयुं। बे मांथी 4 महाबीजाणु उत्पन्न थया। केटला उत्पन्न थई गया? महाबीजाणु मातृकोष अर्धीकरणनी क्रिया करे छे। अर्धीकरणनी क्रिया करीने 2 महाबीजाणु फरीवार अर्धीकरण करीने 4 महाबीजाणु उत्पन्न कर्या। अने जे 4 महाबीजाणु उत्पन्न कर्या तो ये महाबीजाणु उत्पन्न कर्या ए ज वस्तुने आपणे शुं कीधुं हतुं? महाबीजाणु जनन। के महाबीजाणु मातृकोषमांथी महाबीजाणु निर्माण करवा। महाबीजाणु मातृकोषमांथी महाबीजाणु उत्पन्न करवानी क्रिया महाबीजाणु जनन तरीके ओळखवामां आवे। तो ई तो आपणे करी नाख्युं के महाबीजाणु मातृकोषमांथी 4 महाबीजाणु उत्पन्न कर नाख्या। तो आज 4 महाबीजाणु उत्पन्न कर्या, केटला उत्पन्न कर्या? 4 महाबीजाणु उत्पन्न कर्या। ई ज क्रियाने महाबीजाणु जनन तरीके ओळखवामां आवशे। ख्याल आवी गयो आटली वस्तु? रेडी? हवे आ जे महाबीजाणु जनन थयुं, रेडी? तो हवे आमांथी ज मादा जन्यु जनन अवस्था अथवा तो भ्रूणपुटनी रचना थशे। शुं थशे? आमांथी ज शुं रचना थशे? आमांथी ज शुं रचना थशे? भ्रूणपुट अथवा तो मादा जन्यु जनक अवस्था। तो आ 2 मार्क्सनो क्वेश्चन थयो। मादा जन्यु जनन समजावो। रेडी? हवे 4 महाबीजाणु बनी गया तो 4 महाबीजाणुमांथी शुं बनशे? भ्रूणपुटनी रचना समजावो अथवा तो मादा जन्यु जनक अवस्था समजावो। शुं बनाववानुं? मादा जन्यु जनक अवस्था समजावो। आखी आ रचना क्लियर? समझाई गया? रेडी? हवे हेडिंग करो। हवे हेडिंग करो।
महाबीजाणु जनन समझाई गयुं बधाने? शांतिथी આવી રીતના લખી લેજો। नो खबर पड़े तो મને કહેજો, હું તમને ફોટો મોકલી દઈશ છોકરાઓ બધાને। રેડી? હવે નવો ક્વેશ્ચન, ભ્રૂણપુટની રચના સમજાવો। રચના શું છે? ભ્રૂણપુટની રચના। હવે ભ્રૂણપુટની રચના જે છે એની જ જગ્યાએ બીજો શબ્દ વાપરે, માદાજન્યુજનક અવસ્થા સમજાવો। માદાજન્યુજનક અવસ્થા સમજાવો। ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ થઈ। હવે યાદ કરો, આપણી પાસે 4 મહાબીજાણુ છે કે નહીં? આપણી પાસે 4 મહાબીજાણુ છે ને? એ 4 મહાબીજાણુ છે, એ 4 માંથી 3 નાશ પામે। 3 છે એ નાશ પામે, 1 છે એ સક્રિય રહેશે અથવા તો જીવંત રહેશે, આવો શબ્દ વાપરશે। અને આ 4 હતા એમાંથી 3 નાશ પામ્યા અને આ એક જ જીવંત રહ્યો। 4 નાશ પામ્યા અને એક જ જીવંત રહ્યો। એના માટે આ માદાજન્યુજનક અવસ્થા છે ને, એનું એક બીજું નામ પાડ્યું, એક જ જીવંત હોવાથી એક બીજાણુક વિકાસ। એક બીજાણુક વિકાસ। એકવાર એક્ઝામમાં કેવું પૂછાણું ખબર છે? એક બીજાણુક વિકાસ સમજાવો। તો બધાને એમ થયું, ઓ આ એક બીજાણુ વિકાસ કોઈ દી નથી સમજાવ્યું। ભ્રૂણપુટની રચના સમજાવી, 4 મહાબીજાણુ સમજાવ્યા, માદાજન્યુજનક અવસ્થા સમજાવી, પણ આ એક બીજાણુક વિકાસ સમજાવવાનું કીધું એટલે હું? અરે ભાઈ, એક બીજાણુ વિકાસ એટલા માટે કે 4 માંથી 3 મરી ગયા, 1 વધ્યો અને 1 માંથી જ આખી જન્યુજનક અવસ્થા ઊભી થાય છે। 1 વધ્યો એ 1 માંથી જ આખી માદાજન્યુજનક અવસ્થા વિકાસ પામે છે। એટલા માટે આ જ વિકાસને એક બીજાણુક વિકાસ કહેવાય। શું કહેવામાં આવે છે? એક બીજાણુક વિકાસ। હવે સમજાણવા એક બીજાણુક વિકાસ। હવે આવા એક મહા સક્રિય જે છે, એક સક્રિય, એનાથી આપણે વાર્તા સ્ટાર્ટ કરી। તો હું વાર્તા સ્ટાર્ટ કરું એ પહેલા હેડિંગ કરી નાખું, સક્રિય મહાબીજાણુ। હેડિંગ કરી નાખ્યું। આ સક્રિય અથવા જીવંત મહાબીજાણુ વિયોગ્યો। આ જીવંત મહાબીજાણુ શું થઈ ગયું? એમાં ક્રિયા થશે। હવે જો પ્રોસિજર હાલી જાય આખી, શું થશે? સંભાજન। શું થઈ ગયું? સંભાજન। તો 1 માંથી કેટલા બની ગયા? દ્વિકોષ કેન્દ્રીય રચના બની। શું થયું? દ્વિકોષ કેન્દ્રીય રચના બની। તો ભાઈ દ્વિકોષ કેન્દ્રીય રચના બની તો કે ભાઈ મારે હજી એકવાર સંભાજન કરવું છે। સંભાજન, દ્વિકોષ કેન્દ્રીય રચના બની તો કે ભાઈ મારે હજી સંભાજન કરવું, તો 2 ના હળી પાછા સંભાજન થયા, તો બની કેટલી? 4 કોષ કેન્દ્રીય રચના। 4 કોષ કેન્દ્રીય રચના બની તો કે ભાઈ હજી આપણે કઈ થાયકા નથી હોય, કે હજી આપણે તો ગાડી હાલે છે, તો કરો હજી સંભાજન। તો ફરી પાછું 4 માંથી કેટલા બની ગયા? 8 કોષ કેન્દ્રીય રચના। 8 કોષ કેન્દ્રીય રચના। 8 કોષ કેન્દ્રીય રચના બની। રેડી?
હવે 8 કોષ કેન્દ્રીય રચના બની ને 8 કોષ કેન્દ્રીય રચના ક્યાં બની ગઈ છે? ભ્રૂણપુટની અંદર. ક્યાં બની છે? ભ્રૂણપુટની અંદર 8 કોષ કેન્દ્રીય રચના બની. એટલે જ ભ્રૂણપુટ હોય ને, ભ્રૂણપુટ એને અષ્ટ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ. એટલા જ માટે ભ્રૂણપુટને અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે. તો તમને એમ પરીક્ષામાં પૂછે કે અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ સમજાવો, તો પણ વસ્તુ શું થઈ? આ જ થયું. શું થયું? અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપુટની રચના સમજાવો, તો આ જ વસ્તુ થઈ. હવે આ 8 બેના 8 હવે 8 હોય ને, 8 માંથી 6 એવા છે અને 2 એ બેનું અલગ અલગ વાર્તા છે. 6 જે છે ને એને કોષ દિવાલ છે, કોષ દિવાલ હાજર. બાકીના 2 છે ને એમાં કોષ દિવાલ ગેરહાજર. છ એવા છે કે જેમાં કોષ દિવાલ હાજર, 2 એવા છે કે એમાં કોષ દિવાલ ગેરહાજર. હવે રચના સમજો. શું દોર્યું છે? જામફળ નથી હો છોકરાઓ એમ કહેતા, નકર એમ કે જામફળ દોર્યું છે. બેન જામફળ નથી, આ શું છે? બીજાશય વાળી રચના છે. કેવી રચના? બીજાશય. હવે જે 6 કોષ દિવાલ વાળા છે, 6 કોષ દિવાલ રેડી, એમાંથી 3 અહીંયા ગોઠવા છે. ક્યાં ગોઠવાઈ ગયા? અહીંયા 6 ગોઠવાઈ ગયા. પછી ઓલા કોષ દિવાલ વગરના છે ને, કોષ દિવાલ વગરના એ 2 અહીંયા ગોઠવાઈ ગયા. અને વધ્યા કેટલા? 1 2 3 4 5. 8 માંથી 5 નીકળી ગયા. વધ્યા કેટલા? 3 વધ્યા. એમાં 2 અહીંયા આવી રીતના ગોઠવાના અને 1 છે, 1 આવી રીતના ગોઠવાના. 3 ઉપર, 3 નીચે, 2 વચ્ચે. થઈ ગયા આટલી વસ્તુ. ડન. 8ની રચના પૂરી થઈ ગઈ. હવે આ 8ની જે રચના કરી, આ જે છે ને એને કહેવામાં આવશે પ્રતિધ્રુવ કોષ. શું કહેવામાં આવશે? પ્રતિધ્રુવ કોષ. આ જે બરાબર વચ્ચે છે એને કહેવામાં આવશે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો. દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો. પછી આ 2 ગ્રીન કલરના દેખાય, આ 2 ગ્રીન કલરના, એનું નામ છે સહાયક કોષો. શું નામ છે? સહાયક કોષો. અને આ બરાબર વચ્ચે દેખાય એ છે અંડકોષ. શું છે? અંડકોષ. શું છે? અંડકોષ.
કોષ દિવાલ વાળા છે આ કોષ દિવાલ વાળા 3 ની સંખ્યામાં પ્રતિધ્રુવ 2 સહાયક કોષ 1 અંડકોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો જો આના માટે કોષ શબ્દ વાપરો તો 3 કોષ 3 કોષ 2 સહાયક કોષ 3 ને 2 5 1 અંડકોષ કોષ 3 ને 2 5 અને 1 6 6 થયા હવે 6 કોષો તો પાક્કા છે આની અંદર શું છે 6 કોષો તો પાક્કા છે 3 આ 2 આ અને 1 આ 6 કોષો આની અંદર પડ્યા છે 2 કોષ કેન્દ્રો પડ્યા છે 2 કોષ કેન્દ્રો પડ્યા છે હવે આ 2 કોષ કેન્દ્રો એવા છે કે ઈ કોષ કેન્દ્રો 2 છે પણ એની કોષ દિવાલ 1 છે કોષ દિવાલ 1 છે એટલે કોષ તો એક જ બન્યો 2 કોષ કેન્દ્ર વાળો કોષ તો એક જ બન્યો 2 કોષ કેન્દ્ર વાળો કારણ કે કોષ દિવાલ તો એક જ છે ને રેડી તો વિચાર કરો 5 કોષો રેડી 3 અને 2 5 થઈ ગયું 3 આ 2 સહાયક કોષ 3 ને 5 ને 6 3 પ્રતિધ્રુવ એટલે શું થયું 3 પ્રતિધ્રુવ 2 સહાયક 3 ને 2 5 5 અને અંડકોષ 6 ને એક આખો કોષ 7 રેડી તો તમને એમ પૂછે કે અંડ પ્રસાધનમાં ટોટલ કોષો કેટલા તો 2 સહાયક કોષ પ્રતિધ્રુવ કોષ અંડકોષ 3 ને 2 5 અને 1 6 અને આ એક કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર વાળો મધ્યમાં રહેલો કોષ એક જ છે કોષ એક જ છે એટલે કોષ ટોટલ કેટલા થશે 7 કોષ કેટલા થશે 7 કોષીય રચના શું કહેવામાં આવશે 7 કોષીય રચના હવે 7 કોષીય રચના છે શું કામ કારણ કે વચ્ચેમાં કોષ કેન્દ્ર 2 છે દિવાલ 1 હોવાથી કોષ એક જ બન્યો 7 કોષીય રચના અને આ જ રચનાને હું અષ્ટ કોષ કેન્દ્રીય રચના કહી શકું ને કારણ કે હમણાં જ પહેલા વાત કરી કારણ કે કોષ કેન્દ્રો કેટલા બન્યા છે 8 પણ આ બંનેની કોષ દિવાલ 1 છે એટલે રચના શું થઈ 7 કોષીય ભ્રૂણપુટ અને અષ્ટ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ રેડી આ રચના સમજાણી આટલી તો આની અંદર બધાયને આ જ વસ્તુ કન્ફ્યુઝન થાય અને ખબર ન પડે રેડી તો હવે હું સિમ્પલ એમ કહી શકું કે જો બે કમ્પેરિઝનમાં યાદ રાખો હવે પ્રતિધ્રુવ કોષનું સ્થાન શું અંડક તલ પાસે બીજાંડ છિદ્રની નજીક પ્રતિધ્રુવ કોષોનું સ્થાન અંડક તલ બીજાંડ છિદ્રની નજીક કહી શકું દ્વિધ્રુવીય કોષ કેન્દ્રનું સ્થાન ક્યાં પ્રદેહના મધ્ય ભાગમાં કારણ કે આખો ભાગ પ્રદેહનો છે
તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્રનું સ્થાન ક્યાં? પ્રદેહના મધ્ય ભાગમાં. રેડી? સહાયક કોષો અને અંડકોષનું સ્થાન ક્યાં? અંડક છિદ્ર પાસે અથવા તો બીજાંડ તલની નજીક. કહી શકો? ઓબ્વિયસલી કહેવાય જ ને, હું કામ ન કહેવાય? ડન કહેવાય. તો આ વસ્તુ યાદ રાખો. બધાને કન્ફ્યુઝન આમાં જ થાય છે, આમાં ખબર જ નથી પડતી કોણ ક્યાં ગોઠવાયેલું હોય. તમે નામ યાદ રાખો, રચના યાદ રાખો, ઓટોમેટિક બધી વસ્તુ થશે. હવે ફલન થાય તો આ પરાગાસન ઉપર પરાગરજ સ્થાપન થયું હોય, એ પરાગરજ હાલતી હાલતી પરાગ નલિકા મારફતે અહીંયા આવશે. અહીંયા એક પ્રસાધનની રચના હશે. અહીંયા આ જે છે આ સહાયક કોષ અને અંડકોષ. સહાયક કોષ, અંડકોષ. અહીંયા નીચે એક હશે, જો ડાર્ક કલરનું બ્લુ કર્યું ને, અહીંયા હશે તંતુમય પ્રસાધન. શું કહેવાશે? તંતુમય પ્રસાધન. અને આ જે તંતુમય પ્રસાધન બન્યું કે જેમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષ અને નીચે તંતુમય પ્રસાધન, જે આખી રચના બની, એ રચનાને કહેવામાં આવશે અંડ પ્રસાધન. શું કહેવામાં આવશે? અંડ પ્રસાધન. જો આ બંને કમ્પેરેટિવલી યાદ રાખો, તમને વધુ મજા આવશે અને વધુ ખ્યાલ આવશે કે ભાઈ છે શું રચના. રેડી? તો આવી રીતના આખી રચના યાદ રાખો, બહુ જ સારા માર્ક આવશે અને બધી વસ્તુ ક્લિયર સમજાશે. રેડી? તો કન્ફ્યુઝન ક્યારેય નહીં થતા, સમજવાની, શીખવાની, યાદ કરવાની ટ્રાય કરજો. બધી વસ્તુ ક્લિયર સમજાશે. અને એટલે તો આવી રીતના જો ચાર્ટ કરીને એક એક વસ્તુ ડિટેલિંગ સાથે કરાવી છે. મને ખબર છે કે આ વસ્તુ બધાને બહુ બધું કન્ફ્યુઝન થાય. બીજાણ તણ, બીજાણ છિદ્ર, બધું ભેગું થઈ જતું હોય. રેડી? પછી આ જે અષ્ટકોષીય ભ્રૂણપૂટ શું કામ કહેવાય? 7 કોષીય શું કામ કહેવાય? કારણ કે આ બંનેની કોષ દિવાલ કોમન છે. ભલે કોષ કેન્દ્ર 2 હોય, કોષ કેન્દ્ર તો આમાંય 3 છે ને અહીંયા 3 છે અને આમાં 2 છે, એટલે 8 કોષ કેન્દ્રીય રચના કીધી આપણે, ક્યાં ના પાડી? પણ કોષ દિવાલ આ ત્રણેયમાં છે, આ ત્રણેયમાં છે, એટલે 6 આની કોષ દિવાલ થઈ પ્લસ આની કોષ દિવાલ કોમન છે, એટલે 7 કોષીય રચના. રેડી? કન્ફ્યુઝન નહીં થવાનું, શાંતિથી વાંચજો. કંઈ ડાઉટ હોય તો નોટ ડાઉન કરજો, લેક્ચરમાં જોશું. આ ટાઈપના લેક્ચરમાં તમને મજા આવી હશે એવું મને લાગે છે. જો આવી જ રીતના લેક્ચર લેવા હોય, આની અંદર હોય, તો મને કહેજો કે આની અંદર વધુ અનુકૂળ પડે છે, વધુ સમજાય છે તો કહેજો. આવી રીતના લેક્ચર રાખશું. બાકી આપણે બોર્ડની અંદર તો લેતા જ રહીશું. છતાં કંઈ ડાઉટ હોય તો નોટ ડાઉન કરી અને ધ્યાન રાખીને વાંચજો. ઓકે? વંદે માતરમ. ઓલ ધ બેસ્ટ. ગુડ લક.